આપ સર્વને નમસ્કાર. હું છું ડૉક્ટર દેવજી સોલંકી. આજે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગીન સાહિત્યકારો અને એમાંય આપણે સર્જક એટલે કે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ એમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જેમાં પંડિત યુગ એટલે કે આપણે ઈસવીસન 1885 થી 1915. તો આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કે જેઓનો જન્મ 1869 ની અંદર થાય છે અમદાવાદ મુકામે, અને એમનું નિધન એ 1942 થાય છે. જન્મ એમનો અમદાવાદ છે, બાળપણ વડોદરા અને રાજકોટની અંદર એમનું બાળપણ વીતે છે. સર્જક ને ધર્મનિષ્ઠા, સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અને એમને વારસામાં આ બધું એમને મળે છે. એમનો MA અને LLB સાથેનો એ અભ્યાસ રહ્યો છે. 1893 ની અંદર તેઓ ગુજરાત કોલેજ અમદાવાદના એ સંસ્કૃત વિષયના એ પ્રાધ્યાપક રહ્યા છે. ફિલોસોફી વિષયનો અભ્યાસ પણ એમણે કરાવ્યો છે. એટલે લગભગ 25 વર્ષ જેટલી સેવા એ ગુજરાત કોલેજ અમદાવાદની અંદર આનંદશંકર બાપુભાઈ ધ્રુવ જે અધ્યાપક હતા ફિલોસોફી સંસ્કૃત વિષયના, એમણે ત્યાં સેવા આપી છે. એમની પાસેથી કેટલાક એવા એ શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો, અને એમાં સંસ્કૃત દર્શનશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અંગ્રેજી વિષય આદિ વગેરેનો એમણે ખૂબ સારી રીતે એ અભ્યાસ કર્યો હતો. થોડો સમય એ જ કોલેજના એ પ્રિન્સિપાલ પણ રહ્યા છે. આપણી ભારતની ખૂબ જ પ્રતિષ્ઠિત એવી યુનિવર્સિટી એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટીના એ ઉપકુલપતિ તરીકે પણ એ ત્યાં એમને સેવા આપી. મદન મોહન માલવિયાજી ના એ સૂચનથી, એમના આગ્રહથી એ બનારસ હિન્દુ યુનિવર્સિટી ના એ ઉપકુલપતિ તરીકે પણ ત્યાં એ સેવા આપે છે. ઈસવીસન 1928 9મી ગુજરાતી જે સાહિત્ય સભા છે તેમના એ પ્રમુખ બને છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી